નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે। હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ સુધી લૂ જેવી સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે લોકોને બપોરના સમયે ઘર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। અમરેલી અને સુરેન્દ્રનગરમાં પારો સૌથી વધુ રહ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ શહેરના કાલુપુર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં દબાણ હટાવો અભિયાન ચલાવ્યું। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વ્યસ્ત સમય દરમિયાન થતા ભારે ટ્રાફિક જામને ઘટાડવાનો હતો। નિગમની ટીમે રસ્તા પર ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો અને ઠેલાઓને દૂર કર્યા। સ્થાનિક વેપારીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીસીએ મોટી કાર્યવાહી કરતા શિવાની મેડિસિનનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધું છે। નવાયાર વિસ્તારમાં આવેલી આ મેડિકલ સ્ટોર પર દવાઓની આડમાં નશીલા પદાર્થોના વેપાર કરવાનો આરોપ હતો। તપાસ દરમિયાન અનિયમિતતાઓ સામે આવ્યા બાદ પ્રશાસને દુકાનને હંમેશા માટે સીલ કરી દીધી છે અને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। રાજકોટથી મુંબઈ જતી 3 ફ્લાઇટોને ટેકનિકલ કારણો અને મુંબઈ એરપોર્ટ પર રનવે મેન્ટેનન્સના કામને કારણે રદ કરવામાં આવી છે। સાંજે 4:20 થી 7:75 વચ્ચે સંચાલિત થનારી આ ફ્લાઇટો અચાનક રદ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને ટિકિટ રિફંડ અથવા આગામી ફ્લાઇટોમાં બેઠક આપવાનો વિકલ્પ આપ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રસ્તા નિર્માણનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી અધૂરું પડ્યું છે। મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છતાં ડિમોલિશન બાદ નીકળેલો લાખો ટન કચરો હજુ પણ ત્યાં જ પડ્યો છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે પ્રશાસનના સૌંદર્યીકરણના વચનો ખોખલા સાબિત થઈ રહ્યા છે। આગામી ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવા અને ભારે ગંદકીની સમસ્યા ઊભી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। નડિયાદની શારદા મંદિર સ્કૂલની વિદ્યાર્થીની તુલસીએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે। તેને 3 મુખ્ય વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી સમગ્ર સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। તુલસીની આ સિદ્ધિથી સ્કૂલ પ્રશાસન અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે। તે ભવિષ્યમાં વહીવટી સેવામાં જઈ દેશ સેવા કરવા માંગે છે, કરવા માંગે છે। ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની 2 દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે। આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાયના અન્ય જિલ્લાઓના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખોના નામો પર અંતિમ મંજૂરી આપવામાં આવશે। પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નામોની પસંદગી માટે મંથન કરી રહ્યા છે। અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું। આ ગૌરવપૂર્ણ સમારોહની અધ્યક્ષતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા પણ ઉપસ્થિત રહ્યા। રાજ્યપાલે સ્નાતક અને સ્નાતકોત્તરના મેધાવી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ડિગ્રી એનાયત કરી અને તેમને સમાજ નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આજે 51 જોડીઓનો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો। આ કાર્યક્રમનું આયોજન આવક મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા તલપદા સમાજની દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી સહિત અનેક રાજકીય આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। આ આયોજનનો હેતુ ગરીબ પરિવારોને મદદ કરવો અને ફિઝુલ ખર્ચી અટકાવવાનો હતો। સુરત પોલીસે બેંક લૂંટની મોટી સાજિશ નિષ્ફળ બનાવતા ગેંગના 2 ખતરનાક સભ્યોની ધરપકડ કરી છે। પોલીસ અનુસાર આ લૂંટની યોજના પટના જેલમાં બંધ એક માસ્ટરમાઇન્ડે બનાવી હતી અને ગેંગના સભ્યો 50 લાખ રૂપિયા લૂંટવાની તૈયારીમાં હતા। પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે અને હવે અન્ય ફરાર સભ્યોની શોધખોળ ચાલી રહી છે।
બનાસકાંઠાના ડીસામાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક ચૂંટણીમાં મળેલી સફળતા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય વરિષ્ઠ નેતાઓએ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ રણનીતિ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો આ સભામાં જોડાયા. કચ્છના અંજારમાં આજે ગૌ માતા સન્માન અભિયાન અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક ગૌ સેવકો અને સંગઠનો દ્વારા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ગૌ સેવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો. આયોજકોનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોચ્ચ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપી વિભાગે ઇમ્પેક્ટ ફી સાથે જોડાયેલી 3,363થી વધુ અરજીઓને નિયમોના ઉલ્લંઘન બદલ નામંજૂર કરી દીધી છે. શહેરમાં હજુ પણ 6,000થી વધુ અરજીઓ બાકી છે. 16 જૂને ઇમ્પેક્ટ ફી ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે, જેના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે. નિગમે સ્પષ્ટ કર્યું છે કે ધોરણો પૂર્ણ ન કરનારા બાંધકામોને નિયમિત કરવામાં નહીં આવે. ખેડા જિલ્લાના લાના ધોરણ 10ના બોર્ડ પરિણામોમાં આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. જિલ્લાના કુલ 32 સ્કૂલોએ 100% પરિણામ મેળવ્યું છે. શિક્ષણ વિભાગ અનુસાર ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારોની તુલનામાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ સફળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવતા તેને સતત મહેનતનું પરિણામ ગણાવ્યું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ પર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે. એક બેકાબુ આઈશર ટ્રકે રસ્તા પરથી પસાર થતા વ્યક્તિને ટક્કર મારી દીધી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટના બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ચાલકની શોધ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મહોત્સવોની શ્રેણીમાં આજે અંજારમાં અંગારકી ચતુર્થીના અવસરે ભગવાન ગણેશને ખાસ કરીને કેસરિયા કેરીઓથી શણગારવામાં આવ્યા. મંદિર પરિસરમાં સવારે જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. ભક્તોનું માનવું છે કે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુરક્ષા અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના મોટી ખડોલ ગામના વિદ્યાર્થી ઓમ પટેલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 99.88% મેળવી રાજ્યમાં પોતાનું નામ રોશન કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા ઓમે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને શિક્ષકોને આપ્યો છે. તે ભવિષ્યમાં કુશળ ડોક્ટર બની ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવા આપવા માંગે છે. જામનગરના દરિયાઈ માર્ગથી ગેસ પરિવહન કરતા જહાજોની સુરક્ષાને લઈને કોસ્ટગાર્ડ દ્વારા વિશેષ અભ્યાસ કરવામાં આવ્યો. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એલપીજી જહાજોની દેખરેખ વધારવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે દરિયાઈ સીમાઓ પર કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે આધુનિક રડાર અને ડ્રોન્સની મદદ લેવામાં આવી રહી છે, જેથી ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.